જરા મારું હિન્દુ આપણે ગુજરાતી નબળું છે પણ બોલું છું. હા, 33માં સાંગલિયાભાઈ બોલતા હોય એટલે जनरली શાયરીથી જ ચાલુ કરતા હોય. પાછી વિનંતી છે કે એક શેર हो जाए बाद में आप शुरू करो. शेर आएंगे बाद में आएंगे, थोड़ा शुरू करता हूं. कि भरोसा नहीं है हर एक की जिंदगी का, कुछ पल मजा लीजिए. भरोसा है नहीं जिंदगी की किसी का, हर पल मजा लीजिए. और अच्छे से जीना चाहते हैं तो एकता परिषद से व्यवहार कर लीजिए. क्या बात है. એકતા પરિષદ, આ 33માં એકતા પરિષદ રજવાડ પહેલી વખત આવ્યા રજવાડ ગામમાં. અને રજવાડ ગામમાં જે મને લઈ આવ્યા તેની પછાડીનું કારણ છે, તમે બધા જાણો છો કે એકતા પરિષદ અસ્તિત્વમાં આવી એટલે તમારા ગામમાં હું આવી હું. એટલે મૂળ જે વસ્તુ છે કે આપણે બધા, તમે અત્યારે નાઈ ભૂલજી, આમો નાઈ ભૂલજી, યું ધરતી આકિલ નાઈ ભૂલજી, આ ધરતી વંદના તમે બધા એ ગાઈ. એ વખતે હું આવતો હતો, ધરતી વંદના અહીંના જે કાર્યકરો છે, વિદ્યાર્થીઓ છે, એને મોડે મેં સાંભળી. તો આજે મારા ભાઈઓ, ધરતી એ બહુ મોટી વસ્તુ છે. અને આજે દુનિયામાં અને તમામ લોકો દુનિયાના કે જે લોકો આપણાથી આગળ છે, જેને બુદ્ધિશાળી ગણીએ, જેને આપણે આપણાથી આગળ ગણીએ, એવા લોકો આ ધરતી સાથે બહુ જ બુરો વ્યવહાર કરી રહેલા છે. દુનિયામાં આપણે ટક્યા છે તો બે વસ્તુથી ટક્યા છે. આપણે આપણા વિસ્તારમાં ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો થાય છે, આધ્યાત્મિક કાર્યક્રમો થાય છે. તો અવતારની વાતો આપણને કહેવામાં આવે છે. આપણો જે અવતાર છે એ અવતાર કઈ રીતે સફળ થાય અને અવતાર કઈ રીતે આવ્યા આપણે, તો અવતારનો મુખ્ય આધાર આપણી ધરતીમાં છે. આ ધરતી નહીં હોત તો આપણો અવતાર શક્ય નહીં હતો. બીજું, ધરતી તો છે પણ એ ધરતી સાથે અગર કુદરત મને તમને બધાને માં નહીં આપતે તો આપણો અવતાર શક્ય નહીં હતો. તો આજે બંનેને સાથે બુરો વ્યવહાર થઈ રહેલો છે. ધરતી સાથે બુરો વ્યવહાર થઈ રહેલો છે અને માં સાથે પણ બુરો વ્યવહાર થઈ રહેલો છે. આજે સ્વાર્થ જેને કહેવામાં છે, એ સ્વાર્થને લીધે બંને સાથે બુરો વ્યવહાર થઈ રહેલો છે. અને ધરતી સાથે જેટલી બી વસ્તુ જોડાયેલી છે કે જે આપણા બધાના અસ્તિત્વ માટે કુદરતે જે વસ્તુ ગોઠવી છે, અને કુદરતનો જે વ્યવહાર જેને કહેવામાં આવે, વ્યવહાર એ કુદરતનો વ્યવહાર એટલે કે કુદરત તરફથી, ધરતી તરફથી જે આપણને સંસ્કૃતિ મળી છે, આદિ સંસ્કૃતિ, તે આદિ સંસ્કૃતિ છે એટલે આજે આખો જગત ટકી રહેલું છે. બાકી આપણી સંસ્કૃતિ પતી જાય તો જગત ટકે નહીં. આપણી સંસ્કૃતિમાં
પ્રેમ છે, આપણી સંસ્કૃતિમાં દયા છે, આપણી સંસ્કૃતિમાં ક્ષમા છે, અને આપણી સંસ્કૃતિમાં બીજાને આપવાની પરંપરા છે, અને બીજાને જીવડાવવાની પરંપરા છે. અને આપણા મુલકમાં જે કોઈ બી આવે એને અહીં સ્વતંત્ર રીતે જીવવા દેવાનો અધિકાર આપણી સંસ્કૃતિ આપે છે. આજે આપણા વિસ્તારમાં રાજસ્થાનથી આવે, મધ્યપ્રદેશથી આવે, બિહારથી આવે, ગમે ત્યાંના માણસો આવે, એના પર આફત આવી પડે તો એ આફત આવી પડે એને કાઢી મૂકે, સમાજમાંથી છૂટો પડી જાય, ગમે તે થાય, એનાથી ગલતી થઈ જાય, એ જેલમાં જવાનો હોય, નહીં જવાનું હોય તો ભાગી આવે, એવા બધા લોકો આપણા વિસ્તારમાં આવે. ભાઈઓ, આપણે કોઈ દિવસ એ લોકોને એની જાત આપણે પૂછી નથી. ભાઈ આવ અને અહીં તને રહેવાનું છે રે, ખાવાનું બી આપીએ, પીવાનું બી આપીએ, પણ કોઈ દિવસ આપણે જાત નથી પૂછતા. એ મૂળ આપણી સંસ્કૃતિ છે. એટલે જીવવું અને બીજાને જીવવા દેવું એવી વસ્તુ દુનિયામાં કેથે નથી. તો આવી બધી વસ્તુ ટકે. આજે જે સામાન છે અહીં મૂક્યો છે, આ આપણી પરંપરામાં જે વસ્તુ છે એ બધી જ ચૌધરી સમાજની, ગામિત સમાજની, વાહવા સમાજની, તળવી સમાજની, વોલકા સમાજની, આપણા આ વિસ્તારમાં જેટલા બી લોકો રહે તે લોકો પોતાનું જીવન ચલાવવા માટે આ જે વસ્તુ ગોઠવેલી છે એ વસ્તુ આપણી પરંપરા આગળ કઈ રીતે ચાલે તે આજે પણ એ વસ્તુ છે. અને આ વસ્તુ કોઈને નુકસાન કરવા વાળી નથી, કોઈને મારવા વાળી નથી, કોઈને કાપવા વાળી નથી, કોઈથી આગળ નીકળી જવા વાળી નથી, બધાને હાથે રાખવા વાળી વસ્તુ છે. આજે આપણે એને ભરોસે આપણે ભેગા થયા છે. એટલે સૌથી પહેલા હું આ પરંપરા ચૌધરી સમાજની અને જે ગામિત સમાજ છે એ સમાજની જે સંસ્કૃતિની પરંપરાના જે સામાન છે અહીં મૂક્યા છે, પહેલા તો હું એને નમન કરું છું. બીજું નમન કે આજે રજવાડ ગામ છે, આપણા પૂર્વજો, આપણને બધાને ખબર છે, આપણા પૂર્વજો કોઈને નહીં યાદ કરતા. જ્યારે બી દેવ પૂજા કરે, છાક પાડે, રોટલો મૂકે, બધું જે કંઈ એની સાથે વ્યવહાર કરે ત્યારે સૌથી પહેલા આજુબાજુના જેટલા બી ઝાડ છે, પાન છે અને સીમ છે, અહીંની ગાંવદેવતી છે, એ જે કંઈ છે પ્રકૃતિનું એને માનતા અને એને પૂજતા. અને એને માન્યા વગર, એને આપ્યા વગર પણ આપણા સમાજમાં ખાતા નહીં. એવો આધ્યાત્મિક, એવો પ્રાકૃતિક રીતે આધ્યાત્મિક દ્રષ્ટિથી આધ્યાત્મને પારખનારો સમાજ આ દુનિયામાં કેથે નથી. અને બીજાને આપીને પછી આપણે ખાવાની જે પદ્ધતિ છે તે આપણી પરંપરામાં છે. તો આવી જે વાતો છે દુનિયાને અત્યારે જરૂર છે, એ વાતને લઈને આ વિસ્તારના સૌથી પહેલાના કાર્યકર્તા ભૂપેન્દ્રભાઈ, લાલસિંહભાઈ, અશોકભાઈ અને અહીંના આ બધા કાર્યકર્તાઓ છે, એ આપણી જે હારી વાતો છે એ હારી વાતો આપણે આપણી વાતોને કઈ રીતે આગળ આપણે વધારી શકીએ અને વધારેમાં વધારે સમાજને આપણે કઈ રીતે જોડી શકીએ. માણસ આજે એકલો પડી ગયો છે, આજે ઘરમાં એકલો પડી ગયો છે, ઘરમાં બી આપણે એકબીજાને મળી નથી શકતા. એની પછાડીનું કારણ છે આજે આપણે બધા જોતા છે કે પોતાની ઘરે માણસ આવે એટલે મોબાઈલ લઈને બેહી રહે. બાપા સાથે વાત નથી કરવી, બા સાથે વાત નથી કરવી, ભાઈ સાથે વાત નથી કરવી, અને 2-4 માણસ એક જગ્યાએ ભેગા કરવાની તકલીફ પડી ગયેલી છે. તો એવે સમયે આપણું જે સુખ દુઃખ છે, આપણો પ્રેમ છે, આપણી માયા છે, અને આપણે ઈચ્છીએ કે મારું પણ કોઈ છે, તો એ વસ્તુ આપણું જે છે કંઈક અંદર દર્દ છે, આપણે કોને કહેવા જઈએ. તો એવી પરિસ્થિતિમાં માણસ એકલો પડી ગયો છે. તો એ પરિવાર, ગામ, સમાજ
કઈ રીતે પાછું ભેગું થાય ને આપણી રીતે ભેગું થાય, જાતની રીતે ભેગું થાય, ભાઈની રીતે ભેગું થાય, પરિવારની રીતે ભેગું થાય, એ બધી જે વાત તમે જગુભાઈને સાંભળ્યા કે આદિવાસી ભાઈ પાવું હું ઇલી મિલીને રે જારા, કે આદિવાસી પાવું હું ભાઈઓ તમે હળી મળીને રહેજો, એક દી આવી તો કેડા કેડો નાઈ, એક દિન ऐसा आएगा, એક દિવસ એવો આવશે તો કોઈનું નહીં રહેશે. આજે એમણે સરસ ગીતમાં ગાયું, એમણે ગાયું કે આજે જેમની પાસે પૈસા છે એની વાહ વાહ થાય છે, જેની પાસે પૈસો નથી એની વાહ વાહ થતી નથી. એને તો માણસ, એને જોઈને માણસ દૂર દૂર જાય છે. ભાઈ આપણી આવી નીતિ નહોતી આદિવાસી સમાજને. આદિવાસી સમાજ દુઃખ આવી પડે, કોઈ માદું પડે તો આખું ફળ્યું એક મહિના સુધી લાકડા હળગાવીને આપણે બેહી રહેતા. કોઈ મરી જાય તો આપણે આખું ગામ ચૂલો નહીં હળગાવતા. અને એ જે દુઃખ છે, એ દર્દ છે, એ આપણે બધાનું માનતા હતા. પણ આજની પરિસ્થિતિમાં આપણે એકબીજાને ઓળખી નથી શકતા, સંવેદનહીન થવા માંડ્યા છે. કે એવી પરિસ્થિતિમાં આપણે આદિવાસી તરીકે આપણી રીતે કઈ રીતે આપણે જીવીએ ને એકબીજાને હળીમળીને રહીએ. એ ગીત તમારી સમક્ષ જગુભાઈએ ગાયું. એમનું જે દર્દ છે એ એમણે આપણી સમક્ષ મૂક્યો. અને આ 32મું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન છે. આ જે સંમેલન છે તમારા ગામ સુધી આવી પહોંચ્યું. એની પછાડી આ વિસ્તારના ભૂપેન્દ્રભાઈ, લાલસિંહભાઈ અને અશોકભાઈ, મૂળ તો અશોકભાઈ છે, કે અશોકભાઈના પરિવારમાં લોકોને જોડવાની જે ભાવના હતી, દશેરી બાની ભાવના હતી કે સમાજ એક જગ્યાએ બેસે અને એક સારી દિશા લે. અને સારી દિશા લઈને મારો સમાજ આગળ વધે. અને એનું જ પરિણામ છે કે આજે ચૌધરી સમાજ છે ને, તમને ખબર નથી પડતી પણ ચૌધરી સમાજ આ દેશમાં 1 નંબર પર આવી ગયેલો છે. એટલે અમે બધા, એટલે તમે શૈક્ષણિક રીતે પણ આગળ છો, આધ્યાત્મિક રીતે પણ આગળ છો, સામાજિક રીતે પણ આગળ છો, રાજકીય રીતે પણ આગળ છો. અને સમજપૂર્વક, કારણ કે સૌથી પહેલાં તમારે ત્યાં શિક્ષણ આવેલું, તો આજે તમારું જે નેતૃત્વ છે એ નેતૃત્વ આખા વિશ્વના આદિવાસીઓને કામ આવે એ સ્થિતિમાં તમે છો. તો હું એક શેર કહું છું. એક મારો શેર છે કે હું આ ચૌધરી સમાજને, ગામિત સમાજને કહું છું, गर ये मुमकिन है तो बालों में सजा लो मुझको, गर ये मुमकिन है तो बालों में सजा लो मुझको. शाक એટલે દાઢી હાકે. गर ये मुमकिन है तो बालों में सजा लो मुझको, शाक से टूटता हूं बाहों में संभालो मुझको. कि ઉમ્મીદ જેને કહેવામાં આવે છે, આજે સમાજને નેતૃત્વની જરૂર છે. અને નેતૃત્વ એવા પ્રકારનું કે જે સમાજને કામ આવે, અને એક સમજપૂર્વકનું નેતૃત્વ કે જેની પાસે અનુભવ હોય, જેની પાસે સૂઝ હોય, જેની પાસે આખા સમાજને ભેગા કરવાની આવડત હોય, એ એવી જે વાત છે. હું જ્યારે પણ આ તમારા વિસ્તારમાં આવું છું, ગમે તેવો બોલવાવાળો માણસ સ્ટેજ પર આવે, આ સમાજ સાંભળે છે. એટલા માટે સાંભળે છે કે તમારામાં સમજ છે, ત્યાં સુધી તમે આગળ વધ્યા છો. તો એ વાત, અને ખાસ તો એ વાત તમને મારે બધાને કહેવી પડે છે કે આજે સાંસ્કૃતિક એકતા મહાસંમેલન એ 33મું છે. એટલે આ વિસ્તારમાં, આપણા ગુજરાતમાં 33 વખત થયું, એટલે 32 ને 33મી વખત થાય છે. એ રીતે આદિવાસી એકતા પરિષદ આ આપણા દેશમાં આદિવાસી વિસ્તારના 5 રાજ્યોમાં વારાફરતી થતું રહે છે. 14, 15 અને 13, 14 અને 15મી જાન્યુઆરીએ. તો એ દિવસે દેશ દુનિયાના આદિવાસીઓ આવે છે. અને એ
કયા મુદ્દા પર આવે છે કે આપણી જે સંસ્કૃતિ ને પરંપરા છે, આપણા પહેલાના જૂના વડીલ કાર્યકર્તાઓ હતા, એમણે ઘણી બધી ગલમથલ કરેલી લોકોને જોડવા માટે. હમણાં સરકાર આપણને જોડવા માટે ઘડીકમાં એ યોજના, ઘડીકમાં તે યોજના, ઘડીકમાં ઘરવાળી લાવે, કુવાવાળી લાવે, એ લાવે, તે લાવે, આપ્યા જ કરે. અને એ એવું સમજે કે હું જોડી રહી છું એવું સરકારને લાગે. જોડવાનો પ્રયત્ન કર્યા જ કરે. અમે લોકોએ પણ આવી બધી કુવાવાળીને એ બધી જ કરી જોઈ, પણ લોકો ભેગા નહીં થાય. એટલે શું કરીએ? આપણી વાતો કરવી છે પણ ભેગા નહીં થાય તો શું કરીએ? એટલે આ અહીં બેઠા છે પેલા ગરાસિયા સર, અશોકભાઈ, ભૂપેન્દ્રભાઈ, લાલસિંહભાઈ, એવા બધા લોકોએ પછી ગડમથલ કરીને હોદી કાઢ્યું. આપણા લોકોને ભેગા કરવાના હોય ને કંઈક વગાડવું પડે, નાચવું પડે, વગાડવું પડે. એટલે એક કાર્યક્રમ અમે કરેલો, ખાવુલા પીવુલા નાચુલા. ડિક્લેર કર્યું, ખાવુલા પીવુલા નાચુલા. એટલા બધા આવી રહ્યા, ખાવાનું બી ખૂટી ગયું, નાચવાની જગ્યા બી ખૂટી ગઈ, અને પીવુલા લખી દીધેલું એટલે બધા પીધેલા જ ફરે. એની છૂટ તો જોઈએ જ ને. તો અમને વિચાર આવ્યો કે ખાવુલા પીવુલા નાચુલાથી કંઈ થવાનું નથી. એટલે લોકોને જોડવા માટે આપણને સામાન્ય લાગતી છે વસ્તુ. અત્યારના જમાના પ્રમાણે જે લોકો મેઇન સ્ટ્રીમની જે લોકો કલ્પના કરી રહ્યા છે એ લોકોને સામાન્ય વાત લાગે. સામાન્ય એ કઈ રીતે કે જો આપણે આપણી સંસ્કૃતિની પરંપરાની વાત કરીએ તો લોકોને એવું લાગે આ હું યાર ઢોલકા વગાડવાનું ને ગીતો ગાવાનું ને બરાડા પાડવાનું ને આ બધો હું કાર્યક્રમ, આ બધા આપણા જૂના ડ્રેસ પહેરીને ને લુગડા પહેરીને ને અમારે ત્યાં બહેનો પહેરે તેને ખોઈટી કહેવાય, આ ખોઈટાને ક્યાં સુધી કરે, એવી બધી વાતો ચાલે. પણ ભાઈઓ એ સામાન્ય વસ્તુ નથી. એ સામાન્ય વસ્તુ નથી. એ આપણી માં છે. માં લૂલી હોય, લંગડી હોય, ગમે તેવી હોય, એ ક્યારેક ખીજવાય પણ જાય, મારે પણ, અને પછી એને લાગે તો એકલી નીકળી રડે પણ. એ વસ્તુ છે કે આપણને બધાને પનાહ, એટલે બધાને આશરો આપનારી, બધાને એકઠા કરનારી. અહીં ચૌધરી ગીત ગવાય, ગમે ત્યાં ઊભા થઈને ચૌધરી ગીત ગાય એટલે આખું ગરબડા ગામ, આખું આજે તમારું ગામ છે રજવાડ ગામ, આખું જોડાઈ જાય. એક માણસ પાવો વગાડે, એક માણસ એ પેલા ખેતરમાં જઈને પાવો વગાડે એટલે એ પાવાનો સૂર નીકળે, બીજે ગામ સુધી જાય એટલે આખા વિસ્તારના લોકો જોડાઈ જાય. તૂર વાગે, ઢોલકું વાગે, ગીત ગાઓ, નાચણું. અહીં નાચતા હોય ને, આ બાજુમાં કંઈ ઢોલ વગાડીને નાચતા હોય ને, તમે બેઠા બેઠા કોઈને લાગે નહીં આ માણસ જિંદગીમાં નથી નાચતો, પણ અંદર અંદર તમારી ચાલ્યા કરે. ચાલે ને, એને કહેવાય જાત. એટલે જોડવા વાળી જાત. કોઈ ગાતું હોય ને, ઘણા બધા એમ જ બહેરે, પણ એનું ધ્યાન ત્યાં જ હોય, એનું ધ્યાન એની સાથે એનો બી જોડાઈ જાય રાગ, એ બી આંદોલન રાગડા ચાલુ કરી દે, આખી દુનિયાને ભૂલી જાય. તે એ કઈ આ પરંપરા, સંસ્કૃતિ અને આપણે જોડાવાની વસ્તુ છે. એકબીજા સાથે જોડાઈએ, એ આપણું છે એમ કરીને આપણે જોડાઈએ. એટલે આદિવાસી એકતા પરિષદીએ સદે અને તમામ જે આપણા વિસ્તારમાં સંગઠનો ચાલે છે, આજે આખા દેશ દુનિયામાં આજે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓની વાતો થવા માંડી છે. અને આ એક જ વસ્તુ છે, આ એક જ વસ્તુ છે કે તમારું દિલ હલકું થાય, તમારું મન હલકું થાય અને આખી દુનિયાને ભૂલી જાઓ. તમને ગાંડા થવાની જે ગોળી આપવામાં આવે છે, ગોળી બી તમારી બંધ થઈ જાય, એની સાથે આવી જાવ. તો મુંબઈમાં લોકો પહોંચે, વિદેશવાળા, અમેરિકાવાળા આવે, આફ્રિકાવાળા આવે, સ્વિટ્ઝરલેન્ડવાળા આવે, ગમે તે દેશમાંથી આવે, ઉતરી પડે એટલે એવું જ કોઈક માણસ હોય એને પૂછે
आदिवासी इलाका किधर है? तो भाई आदिवासी इलाकाने કેમ પૂછતા છે? એના બધા ચડ્ડા બી હરકા જ. આજે આખા વિશ્વમાં જ્યાં જાઓ ત્યાં બધા જીન્સ વાળા જ જુઓ છો ને તમે, બધું જ હરકું. પણ એને ખબર છે કંઈક નવું જોવું હોય તો ક્યાં જવું? આદિવાસી પટ્ટામાં. એટલે આદિવાસી પટ્ટાને જ હોદતા ફરે. અશોકભાઈને ત્યાં ઘણા વિદેશીઓ આવે, એ અમારે ત્યાં લઈને આવે. અશોકભાઈ કેમ લઈને આવ્યા? સાતપુડો જોવાનો હતો. પછી સાતપુડામાં શું પડેલું છે એવું અશોકભાઈને કોઈક વખત ખીજવાઈને પૂછું. અરે તે મથવાડી લોકોનો ડ્રેસ, વસાવા લોકોની ખોઈટી, વસાવા લોકોનો સામાન. અને દરગાહમાં જાઓ ને, જુવાનિયા લોકો બેઠા છે અહીં. છોકરીઓ જોવી હોય ને તમારે, થોડાક 25-30 જણા એક ટોળું થઈને દરગાહનો બજાર રવિવારે ભરાઈ જજો. ભારત દેશમાં કેથે દીકરી નથી એવી છે ત્યાં. રૂપવાન, સુંદર, બધી જ હિરોઈન, કંઈ જ નથી. એની પછાડીનું કારણ છે હવામાન અને ખોરાક. ચૌધરી સમાજમાં પણ દીકરીઓ સારી છે. એવા ઘણા સમાજો છે. તમારી દીકરીઓની સામે અમારી વસાવાવાળી, પાડવીવાળી, વડવીવાળી, મથવાડી, રાઠવી કોઈ ટક્કર નહીં લે. એ હું જાણું છું. એટલા માટે કે તમને તમારા સમાજમાં, તમારા પરિવારમાં, તમારા પૂર્વજોએ, હમણાં અશોકભાઈ ઢાંચલી લેતા કે નથી, પેલી રબડી જેવી બનાવીને પીતા હતા. એ ગોરા રહેવાની તાકાત એ રબડીમાં છે, પાવડરમાં નથી, લિપસ્ટિકમાં નથી. આ બધી વસ્તુ રાબડી લેવા માંડો ને, 1 મહિનામાં ચીકણા ચટ. બાર ડોલી જાઓ, વ્યારાજો બધે તમને જોવા લાગે આ પોરી ક્યાંથી આવી. આ બધું આપણા પૂર્વજો એટલા માટે રોકી રાખેલું. આપણો ખોરાક, અમારે ત્યાં માંડા બનાવતા. ડાંગમાં જાઓ એટલે ભુજિયા અડદની દાળના દળીને ભુજિયા બનાવવામાં આવે. અને નાગલીના રોટલા. સાતપુડામાં જાઓ, દરગાહમાં જાઓ એટલે મકાઈની રોટલી અને અડદની દાળ. એ રીતે અમારી બાજુ આવે એટલે દાદરના રોટલા. અને અમારે ત્યાં વાતડી, એમ કે દા અને વાતડી એટલે ઘટ. વાતડી દાળ રોટલા, વાતડી દાળના માંડા ખાઈ લે ને બેટા, વાતડી દાળ માંડા ખાઈ લે ને બેટા. પેલી હેકેલી હોય દાળ, અને નાની તુવર કે એની દાળ હેકેલી હોય, સ્મેલ આવતી હોય તો તમે ત્યાં બેઠા છે, તમારા મોઢામાંથી લાડ ટપકવા માંડે. આપે તો હારું ખાઉં, આપે તો હારું ખાઉં એવું થયા કરે. એવી બધી વસ્તુઓ આપણે તંદુરસ્ત રહી શકીએ. આપણે પેઢીથી તંદુરસ્ત હતા. મારી દાદી, તમને વાત કરું છું, મારી દાદી 135 વર્ષે મરેલી. એના બધા જ દીકરા મરી ગયેલા ને એના ક્રિયાક્રમ પતાવીને ગયેલી. 11 દીકરાઓ બધા જ મરી ગયેલા ને ક્રિયાક્રમ પતાવીને ગયેલી. એકે દિવસ એને તેલ નથી ખાધું, મસાલો નથી ખાધો, બજારનું નથી ખાધું. એ ગામના ઉકરડા ખરા ને, એ ઉકરડા પર જે બી શાક નીકળે આપણને બધાને એવું લાગે ગંદુ. એ તોડી લાવે, એમાં ફક્ત મીઠું ને મરચું નાખીને બાફી લે અને ખાય. અને એ મારા કરતા ઊંચી હતી. એ કે અત્યારે એ કહેતી, હમણાંની છોકરીઓને શું કહેતી તમને ખબર છે? ડિલિવરીનું આવે એટલે તરત દવાખાને ચાલો. પેલું ઉપડેલ નથી, પહેલા દવાખાનું. ઘરવાળા બધા જ લાગી રહે, એટલે જલ્દી દવાખાનું કરું. એ હું કે તમને ખબર છે? અરે અમારા જમાનામાં 11 દીકરા મેં જણેલા, એક ઝાટકે જોર લગાવું ટપ દઈને બહાર, એમ કે. એ તાકાત ક્યાં ગઈ? અને બબ્બે અશોકભાઈ, કોઈકની માંગ મરી ગઈ હોય તો એ એવું કે પેલાને દૂધ પીવડાવવા રોજ લઈ આવજે. એ કામ ચાલુ હોય
છોકરાને અહીં થાન પર લગાવી લઈને કામ ચાલુ હોય, એનું દોડવાનું ચાલુ હોય, ખાંડવાનું ચાલુ હોય, પેલું પીએ અને ટપ દઈને મોડામાંથી પેલું નીકળી જાય, હુઈ જાય. એવા 2-3 આવવા દ્યો ને એમ કે. અને હમણાં તો ભાઈઓ, આજે આપણને બધું પરિવર્તનના નામ પર આપણને બધું શીખવવામાં આવે છે. અને જે લોકોએ આપણું ભરપેટ શોષણ કરવાનું છે અને ગમે તેમ કરીને આ આદિવાસી ક્યારે મરે એની રાહ જોઈ લેલા લોકો તમારા ગામમાં વેફર, એક બી દુકાન ખાલી નહીં હોય. આપણા જૂના જમાનામાં જ્યારે હોળી આવતી ત્યારે હાર મૂકતા ને દુકાનમાં વેચવા માટે, તે રીતે આ વેફરના બધી હાર જ મૂકેલી. દુકાનમાં ગોળ નહીં દેખાય, ચણા નહીં દેખાય, ઘરવખરીની તેલ નહીં દેખાય, કાંઈ નહીં દેખાય. જાઓ એટલે ફક્ત વેફર આખા દુકાનમાં લગાવેલા હોય. અને એ વેફર છે ને, એ વેફર જેવી વસ્તુઓ, પોંગા પંડિત તમે ખાધા છે ને? પોંગા પંડિત પેલા લાંબા લાંબા હોય. એ કે 1 કિલોના 5 કોથળા ભરાય. એ લોકો બનાવે ત્યારે 1 કિલોના 5 કોથળા ભરાય અને આખા રજવાડા ગામમાં બધી દુકાનોમાં લાવીને મૂકે. એ 1 કિલો પોંગા પંડિત તમારા ગામમાં 20,000 રૂપિયા લેતું જ નીકળી જાય. અને એના પર લખેલું હોય લિજ્જત. તો આપણે સમજીએ લિજ્જત એટલે મનમાં ખુશ થઈને ખાઈએ, ફક્ત મીઠું એકલું જ હોય. અને મકાઈ હોય છે, બીજું કંઈ નથી હોતું. તો આ રીતે આપણું જે સમાજ છે એટલે એક નમૂનો છે. પણ એ રીતે આપણા વિસ્તારમાં જે વસ્તુઓ બધી આવે છે એનાથી આખો સમાજ બરબાદ થઈ રહેલો છે. તો એ સમાજને બીજો બચાવવા માટે નહીં આવે. આપણે બધાએ ભેગા મળીને આપણે બધાએ બચવું છે. તો એક નમૂનાની વાત. અને બીજી વાત છે, આપણે બજારથી ગમે તેમ કરીને બજારથી છુટકારો મેળવવાનો છે. જે રીતે માણસ જેલમાં જાય ને, જેલમાં જાય, પોલીસવાળા પકડી જાય, 1 મહિનાની સજા થાય તો એ વિચાર કરે, 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 3જો દિવસ ગયો, 4થો દિવસ ગયો, એમ કરીને તો 1 મહિનો એને 5 વર્ષ લાગે. અને જ્યારે છેલ્લો દિવસ છૂટવાનો હવે ત્યારે એને તલાવેલી થાય કે હું આજે ઘેર જઈશ, આજે હું ઘેર જઈશ, બધાને મળીશ. બરાબર? તો આખો સમાજ છે ને આવી બધી વસ્તુઓથી જેલમાં આવી ગયેલો છે. તો હવે આપણે રાહ જોવાની છે ક્યારે આ બધા ચંડાલમાંથી આપણે બહાર નીકળીએ. તો ભાઈ, આજે આ એકતા પરિષદ છે ને, આદિવાસી એકતા પરિષદ, એ અમારું નથી. અશોકભાઈએ બનાવ્યું એટલે અશોકભાઈનું નથી, ભૂપેન્દ્રભાઈએ બનાવ્યું એટલે ભૂપેન્દ્રભાઈનું નથી, આખા સમાજનું છે. તો હું બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવું છું ગરાસિયા સાહેબ. નાના છોકરાઓમાં આપણા સંસ્કાર, આપણી પરંપરા, આપણો ઇતિહાસ જાણે એમ કરીને મેં પહેલે જ દિવસ 70 છોકરાને બોલાવ્યા. 2 ટાઈમ એટલે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી આપણી સંસ્કૃતિ, પરંપરાને, આપણું સ્વાવલંબન, આપણી વિવિધતાઓ અને આપણો ઇતિહાસ એ બધું છોકરાઓને ભણાવતું. પહેલે જ દિવસે મેં બોલાવ્યા. મેં પૂછ્યું એક છોકરાને ઊભો કરીને, તારા પપ્પાનું નામ હું? તો પપ્પા જ. મમ્મીને પૂછ્યું તારી મમ્મીનું નામ શું? એને પૂછ્યું તો મારી મમ્મીનું નામ મમ્મી. આખા ગામના છોકરાઓને આવડે જ નહીં મારી માનું નામ શું છે. તો પેલા બકરા નહીં એક જગ્યાએ ભેગા થાય, મેં કરે ને, છોકરાઓ બધા જ ભેગા થાય મેં એટલે મમ્મી જ બોલતા છે. કોઈ દિવસ ખોવાઈ જાય ને, ખોવાઈ જાય બાર ડોલીમાં, તો પેલા પોલીસવાળા પૂછે તમારી મમ્મીનું નામ? મમ્મી. તો આ જગતમાં મમ્મી ક્યાં હોતે? હા, કહાં ઢૂંઢેંગે, કહાં મિલેગી? હા, મમ્મી કહાં મિલેગી? તો મમ્મીનું નામ પેલા છોકરાઓને, દાદાનું નામ બી નહીં ખબર, પડોશીનું નામ બી નહીં ખબર, જે ઉંમરવાળા લોકો છે, ગામના પટેલનું નામ નહીં ખબર, કોઈનું નામ નહીં ખબર. જે સમાજના લોકો પોતાના મા બાપના નામ નહીં જાણતા હોય તો એને ઇતિહાસ કઈ રીતે જાણી શકશે? એટલે આપણા જે છોકરાઓ છે એને આપણો ઇતિહાસ અને આપણો ગૌરવશાળી ઇતિહાસ, દુનિયામાં આપણા જે એવો ગૌરવશાળી ઇતિહાસ નથી. તો એ ગૌરવશાળી ઇતિહાસ જે આદિવાસી એકતા પરિષદ છે, અને જે લોકો ઇતિહાસ જાણે છે,
ઇતિહાસ જાણે છે, પોતાનો ઇતિહાસ જાણે છે, એ લોકો કદી બી ભૂલ કરતા નથી સમાજને દિશા આપવા માટે, ઇતિહાસ પરથી સમાજને દિશા આપતા છે. તો એકતા પરિષદ ઇતિહાસ શોધવાનો અને એ ઇતિહાસને સમાજનો મૂકવાનો કાર્યક્રમ કરી રહેલી છે. એ રીતે સ્વાવલંબન, અસ્મિતા, અસ્તિત્વ, એવી બધી વાતો એકતા પરિષદ. તો મારે બધાને પ્રાર્થના છે કે 13-14-15 જાન્યુઆરીએ બુરહાણપુર મહારાષ્ટ્રમાં એકતા પરિષદનું સંમેલન થાય છે. ત્યાં આપણા રાષ્ટ્રના, આપણા વિસ્તારથી માંડીને આખા દુનિયાના આદિવાસીઓ ભેગા થાય છે. ત્યાં આપણા ખાણાપીણા, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને આદિવાસી સમાજના સાચા સવાલો કયા કયા છે તેના માટે અને એને આપણે કઈ રીતે હલ કરી શકીએ એ દિશામાં કાર્ય કરતા વાત કરવાના છે. તો તમે બધા આવજો અને તમને બધાને મળીને આનંદ થયો. મેં શરૂઆતમાં જ કીધું એકતા પરિષદ હતી, તો આ એકતા પરિષદના નામ પર તમને બધાને મળવાનો મોકો થયો. એ રીતે આપણે સામાજિક રીતે એકઠા થઈને બધા મળીએ, ભેગા થઈએ અને સુખ દુઃખની વાતો કરીએ. એટલા બે શબ્દ કહીને બધાને મારી આપકી જય. ખૂબ ખૂબ